મિત્રો, સંધ્યાનો દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે મિત્રો. મિત્રો, સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે? સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે પૂજા કરીએ અને દીવા પ્રગટાવીએ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે શું આપણે સાંજની પૂજા સ્નાન વિના કરી શકીએ છીએ? અને આપણે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે? મિત્રો, એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે. અંતે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને એવો કયો મંત્ર છે જે બોલીએ અને જેનાથી આપણાને ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય. એવી રીતે માત્ર દીવો પ્રગટાવવાથી જ આપણી ખાસ ઈચ્છા પૂરી થઈ શકે છે. એટલે જ આજે આ વિડીયો છે તે ખૂબ જ લાભદાયક અને મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. મિત્રો, આ વિડીયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે, જેનો અર્થ છે કે આ વિડીયોમાં તમે સાંજે જે પણ કરો છો, તમે સંધ્યા વંદન, પૂજા, દીવો પ્રગટાવો, ભગવાન સામે દીવો પ્રગટાવો અને આખરે દીવો પ્રગટાવવાનો નિયમ શું છે. આજના વિડીયોમાં અમે તમારા ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છીએ. જેના જવાબો માટે ઈચ્છુક છો, મિત્રો, અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, બેલ આઇકનને જરૂર દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ અવશ્ય કરજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે અમારું કહેવાનો મતલબ એ છે કે શું આપણે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ? મિત્રો જુઓ, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂજામાં પવિત્રતા જરૂરી છે. તેથી આપણે પૂજા પહેલા સવારે સ્નાન કરવું જોઈએ. મિત્રો, સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી. પરંતુ જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ, પગ અને મોં ધોવા ખૂબ જ જરૂરી છે. એ જરૂરી નથી કે તમે સ્નાન કરો, પણ હાથ, મોં અને પગ ધોવા ખૂબ જ જરૂરી છે. હવે જુઓ મિત્રો, તમે ઈચ્છો તો કપડાં બદલી શકો છો, પરંતુ કપડાં ના બદલો તો કંઈ વાંધો નથી. મિત્રો, હા, પણ એક વાત તમને જરૂર કહીશું. જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલા અને સવારને પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હોય તો તમારે સ્નાન કરવું જોઈએ. એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય અને ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને ચહેરો ધોઈ શકો છો અને સાંજની પૂજા કરી શકો છો. મિત્રો, આ તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે ફક્ત શાસ્ત્રોમાં જ કહેવામાં આવ્યું છે. મિત્રો, સાંજની પૂજા તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી, પરંતુ તમારે તમારા હાથ, પગ અને મોં ધોવા જોઈએ. ત્યારે આ પૂજા તમારા માટે સફળ થશે. પછી તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમ જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ. મિત્રો, સાંજે હાથ, પગ અને મોં ધોઈને પછી પૂજા કરે તો તે પણ ખૂબ જ શુભ ફળ આપે છે. મિત્રો, ઉદાહરણ તરીકે ઉનાળાના ગરમીના દિવસોમાં ઘણા વ્યક્તિઓ 2 ટાઈમ સ્નાન કરે છે, તેથી તે ખૂબ જ શુભ પરિણામ આપે છે. મિત્રો, હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ? આપણે સમજી શકતા નથી કે સાંજની પૂજા વખતે દીવો પ્રગટાવવાનો સમય કયો છે. તો મિત્રો જુઓ, જે પૂજામાં કરવામાં આવે છે પ્રદોષકાળ એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તમારા જેવા લોકોને પણ પ્રશ્ન છે કે આપણે કેટલા વાગે દીવો પ્રગટાવવા જોઈએ. તો જુઓ મિત્રો, દરેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે. જેમ કે શિયાળો હોય તો 5:30 વાગ્યે સૂર્ય આથમી જાય છે અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય 6:30 થી 7 વાગ્યા સુધીનો હોય છે. મિત્રો, ક્યારેક એવું બને છે કે ઉનાળામાં 7:30નો સમય પણ સૂર્યાસ્તનો સમય લે છે. મિત્રો, દરેક સમયનો હવામાન બદલાય છે, એટલે આપણને એક જ સમય રાખવો બહુ અઘરું થશે. આપણે દીવો પ્રગટાવી શકીશું નહીં.
તેથી તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ કે જ્યારે પણ તમે સાંજનો દીવો કરો છો તો હંમેશા જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે જ તમારે દીવો પ્રગટાવવાનો છે. તો મિત્રો, હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન થતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે તમારે દરરોજ સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો જરૂર કરવો જોઈએ. કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મી અને તેની બહેન દરિદ્રતા સાંજે આ પૃથ્વી પર ભ્રમણ કરે છે. એટલે કે સાંજના સમયે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે. તેથી જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે, જે ઘરનો મુખ્ય દરવાજો પર દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં એકદમ સ્વચ્છતા હોવી જોઈએ. તે ઘરના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે. જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘરના મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય છે, ત્યાં દેવી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રવેશે છે. એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર સ્વચ્છ અને એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. અને આમ હા મિત્રો, જ્યારે તમે દીવો કરો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે તમારે દીવા નીચે થોડા ચોખા અવશ્ય રાખવા જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ, આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ દોષ છે તે પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી આપણને આપણામાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે. અને જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. જેના માટે જો આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને મિત્રો, આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની અશાંતિ દૂર થશે. અને જો તમારા ઘરમાં બીમારીઓ છે તો તે પણ દૂર થઈ જશે અને તમારું ઘર સુરક્ષિત રહેશે. આનાથી ગ્રહોની તકલીફો પણ દૂર થશે અને તમને આર્થિક સંકડામણમાંથી મુક્તિ મળશે. મિત્રો, સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાનો ઘણા ફાયદા છે. કહેવાનો મતલબ એ છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણને બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, હવે આપણે બીજો દીવો ક્યાં પ્રગટાવવાનો છે તેની વાત કરીએ. તો મિત્રો, આપણે બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરની તુલસી પાસે. મિત્રો, હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ સાંજે તુલસીના છોડ પાસે અંધારું રાખે તેના ઘરમાં હંમેશા દરિદ્રતા આવે છે અને તેના ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી. અને જે વ્યક્તિ સાંજના સમયે પોતાના ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેની સાથે દેવી લક્ષ્મીનો વાસ પણ રહે છે. ભગવાન નારાયણનો પણ તે ઘરમાં વાસ રહે છે. મિત્રો, તમારે સાંજના સમયે માતા તુલસી પાસે દીવો પ્રગટાવવાનો દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં, એટલે કે તમે તમારા ઘરમાં જ્યાં પણ હોવ ત્યાં મંદિર બનેલું છે. ઘરના મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવો જોઈએ. મિત્રો, તમે તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા અવશ્ય કરો. તમારા ઘરમાં 2-3 દીવા કરો પછી શાસ્ત્રોનો વિશ્વાસ કરો. ઘરની બધી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે. તમારા ઘરમાં કોઈ સમસ્યા નહીં રહે. મિત્રો, હવે વાત કરીએ દીવો પ્રગટાવતી વખતે સરસવનું તેલ નાખવું કે નહીં, અથવા કેવા પ્રકારનું તેલ વાપરવું જોઈએ, અથવા શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો કે તમારા મનમાં અનેક પ્રશ્ન આવી રહ્યા હશે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં શુદ્ધ ગાયનું ઘી ન હોય તો દીવો કેવી રીતે પ્રગટાવશે. તો અમે તમને તેનો જવાબ પણ આપીશું. જુઓ મિત્રો, હવે અમે તમને જણાવીએ કે દરેક જગ્યાએ સરસવના તેલનો દીવો ના કરો, પરંતુ તમારે શનિદેવની સામે જ સરસવના તેલનો દીવો પ્રગટાવવો. શનિવારે જો તમે તેને પ્રગટાવશો તો તમારા પર હંમેશા શનિદેવની કૃપા રહેશે. અને મિત્રો, જો તમે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો છો તો તે પણ સારું માનવામાં આવે છે. અથવા તમે ભૈરવ બાબાની સામે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. એમાં કોઈ નુકસાન નથી. આ સિવાય તમે ભૂલથી પણ ક્યાંય સરસવના તેલનો દીવો ન પ્રગટાવતા.
મિત્રો, અમે તમને ફરી એકવાર જણાવી દઈએ કે વિડીયો થોડો લાંબો હશે, પણ આ ખૂબ જ મહત્વની માહિતી છે, ખૂબ જ જરૂરી. હા મિત્રો, અમે તમને એક જ વાતનું પુનરાવર્તન કરીએ હજુ પણ કહેશું કે તમને શનિદેવની સામે, ભૈરવ બાબાની સામે કે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે. મિત્રો, શાસ્ત્રો પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતા માટે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવીએ છીએ. મિત્રો, હવે તમે વિચારશો કે આપણી પાસે ગાયનું ઘી તો નથી, તો મિત્રો ગાયના ઘીના નામે પણ જે ઘી મળે છે તે તમારે બજારમાંથી લાવવાનું છે, અથવા જો શુદ્ધ ઘી મળે તો ખૂબ સારું છે. મિત્રો, જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો મિત્રો તમને ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે. તો મિત્રો, તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો, તેમાં કઈ તકલીફ નથી. તમે તમારા ઘરમાં તલના તેલનો દીવો કરો છો, તેનાથી ગાયના ચોખા ઘીથી દીવો કરો, તેટલું જ પરિણામ મળશે. મિત્રો, તમે દરરોજ દીવો કરો તો તમારા ઘરમાં તલનું તેલ અવશ્ય વાપરો, કોઈ વાંધો નથી. મિત્રો, બીજી એક વાતનું ધ્યાન રાખો. જો કે અમે થોડું ઉપર કહ્યું હતું, પરંતુ જો તમે સમજી શક્યા ન હો તો અમે તમને એકવાર કહી દઈએ કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ દીવો કરો છો તો તમે જ્યારે પણ દીવો કરો છો ત્યારે તમારે દીવો સીધો જમીન ઉપર ન રાખવો જોઈએ. દરરોજ તમારે દીવાની નીચે થોડા ચોખા રાખવાના છે અને તેના ઉપર દીવો રાખવાનો છે. જો તમારે ચોખા રાખવા ન હોય તો થોડા ફૂલ લો અને તેને નીચે જમીન પર મૂકી અને તેની ઉપર દીવો પ્રગટાવો. હા, તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેની નીચે જે ચોખા નાખો છો તે ચોખા અખંડિત ન હોવા જોઈએ. એટલે કે ઘણા લોકો અજાણતા પૂજા દરમિયાન અખંડિત ચોખા અથવા તો તૂટેલા ચોખા દવાને નીચે રાખે છે, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, અક્ષતનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય છે. અક્ષતનો અર્થ એ છે કે તે ક્યાંય તૂટેલા ન હોવા જોઈએ. એટલા માટે જ ભગવાનની પૂજામાં હંમેશા આખા ચોખાનો જ ઉપયોગ કરો. જો તમે આવું નહીં કરો તો તમારા ઘરમાં ગરીબી આવશે. મિત્રો, તમારા મનમાં વધુ એક પ્રશ્ન આવતો હશે કે જ્યારે આપણે દરરોજ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેની નીચે રાખેલા ચોખાનું શું કરવું જોઈએ? તો મિત્રો, તે ચોખાને દીવાની નીચેથી લઈને તમારા ઘરમાં અમુક પોલિથીનમાં રાખો. તે ચોખા ધીમે ધીમે એકઠા કરતા રહો અને જ્યારે તે મહત્તમ થાય ત્યારે તમે તેને પક્ષીઓને નાખી દો. તેનાથી તમને ખૂબ જ લાભ મળશે. મિત્રો, તમે તમારા ઘરમાં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળ, પત્ર કે પ્લેટ ઉપર અથવા થાળીમાં રાખવાનો છે. જો આમ કરીશું અને ઘરમાં જે દીવો પ્રગટાવવામાં આવશે તો તમને સંપૂર્ણ પરિણામ આપશે. તમે આ દીવો કોઈ પણ પાત્રમાં રાખી શકો છો, પરંતુ તે તમારે સીધો જ જમીન ઉપર રાખવાનો નથી. મિત્રો, હવે પછીનો પ્રશ્ન એ આવે છે કે સાંજની પૂજા કરતી વખતે આખરે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? કારણ કે દીવો કરતી વખતે આપણે કોઈને કોઈ મંત્રનો જાપ કરવો જ પડે છે. જો દીવો કરતી વખતે કોઈ મંત્રનો જાપ કરીએ તો આપણને ઘણા બધા ફળો મળે છે. તો તમે કનૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. તમારે તમારા ઈષ્ટદેવના જાપ પણ કરી શકો છો. તમે દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા માટે તમારે માત્ર મંત્રનો જ પાઠ કરવો જોઈએ. તમારા મનમાં જે પણ આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો. ઓમ નમઃ શિવાય, તમે આ મંત્રનો પાઠ પણ કરી શકો છો. જ્યારે તમે ઈચ્છો ત્યારે શ્રી શિવાય નમસ્તેભ્યમ મંત્રનો પાઠ પણ કરી શકો છો. તમારા મનમાં જે પણ મંત્ર આવે તમે કોઈ પણ મંત્રનો પાઠ કરી દીપ પ્રગટાવી શકો છો. પરંતુ તમારે દીવો પ્રગટાવતી વખતે મંત્રનો પાઠ અવશ્ય કરો. મિત્રો, તમે સંધ્યા વંદન કરી શકો છો. કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય મૌનથી પૂજા ન કરવી જોઈએ. કેમ કે મૌન રહીને પૂજા કરવાથી આપણને સંપૂર્ણ ફળ મળતું નથી. તો મિત્રો, આ મંત્ર આ રીતના છે: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપકાય નમસ્તુતે. દીપો જ્યોતિમ પરમ બ્રહ્મ દીપો જ્યોતિ નાર્દનમ દીપો હરંતુ મે પાપ સંધ્યા દીપ નમસ્તુતે.
જો મિત્ર તમે દીવો પ્રગટાવતા આ મંત્રનો જાપ કરશો તો તમને બધા પાપોમાંથી મુક્તિ મળશે અને બધા દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે. તમારા જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે. આ મંત્ર ખૂબ જ સરળ છે. હા, તમને પહેલી વાર વાંચવામાં થોડો અઘરો લાગશે, પરંતુ જ્યારે તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને આ મંત્ર બહુ ઝડપથી યાદ આવશે. જો તમને આ મંત્ર યાદ ના રહે તો તમારે તેને કોઈ કાગળ પર લખી લેવો જોઈએ. ને દીવો પ્રગટાવતી વખતે આ મંત્રને વાંચો તો પણ તમને તેનું સંપૂર્ણ પરિણામ મળશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું. તો હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.